દમણમાં ક્રાઇમ બ્રાન્ચે પકડી 5 બાંગ્લાદેશી મહિલાઓ. અત્યાર સુધીમાં કુલ 6 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા. સંઘ પ્રદેશ દમણના નાની દમણ અને દેવકા વિસ્તારમાંથી 5 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ જવા પામી છે. દાદરાનગર હવેલી દમણ દીવ ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે નાની દમણ અને દેવકા વિસ્તારમાં બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે. આ પ્રમાણેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દેવકામાંથી 2 મહિલા બાંગ્લાદેશી નાગરિકો, એક જાસ્મીન સુલતાના, ગામ સોનાબારિયા નોર્થ, સોનાબારિયા, પોસ્ટ ઓફિસ સોનાબારિયા, બાંગ્લાદેશ; 2 સિરીના પરવીન, ગામ નારાંદિયા, જિલ્લો મગુરા, બાંગ્લાદેશ; અને નાની દમણ વિસ્તારમાંથી 3 બાંગ્લાદેશી મહિલા નાગરિકો, પરવીના ખાતુન, ગામ બાંદ્રા, સાતખીરા, બાંગ્લાદેશ; 4 રૂમા ખાતુન, ગામ ગૌરીપુર, પોસ્ટ ઓફિસ નેંગુદારાહાટ, બાંગ્લાદેશ; 5 લીમા ઉર્ફે લઉના તબસ્સુમ અખ્તર, કાવનિયા, રંગપુર, બાંગ્લાદેશ મળી આવી હતી. પોલીસે આ 5 મહિલાઓની પૂછપરછ કરી તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગતા તેઓ કોઈ પણ લીગલ દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી. જે જોતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી 5 બાંગ્લાદેશી મહિલાઓને સંબંધિત પોલીસ મથકે સોંપીને તેમને બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલાં પણ દમણમાંથી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી તેને દેશ નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દમણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અત્યાર સુધીમાં દમણના વિવિધ વિસ્તારોમાંથી 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં સફળતા મેળવી છે. કપરાડામાં 108ની ત્વરિત કામગીરી. એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુને CPR આપી બચાવાયું. માતાનો પણ જીવ બચ્યો. કપરાડા તાલુકાના નાના પોંઢા ગામની ઉર્મિલાબેન વડવીને બીજી પ્રસૂતિના દુખાવા શરૂ થયા. તેમને 108 એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાતા હતા. ત્યારે આંભા ગામ નજીક દુખાવો વધતા કપરાડા 3ની 108ની ટીમને બોલાવવામાં આવી હતી. EMT ચૌધરી છોટુભાઈએ તપાસ કરતાં જાણવા મળ્યું કે દર્દીની અગાઉ સિઝેરિયન ડિલિવરી થઈ હતી. બાળકનો એક પગ પ્રસૂતિ માર્ગમાં દેખાતા તેમને નાના પોંઢાની કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. ડૉક્ટર વિરલ, નર્સ નીલિમાબેન અને બાળરોગ તજજ્ઞ ડૉક્ટર ટ્વિંકલની ટીમે 40 મિનિટની મહેનત બાદ બાળકનો જન્મ કરાવ્યો. બાળક શ્વાસ નહીં લેતું હોવાથી EMT છોટુભાઈએ CPR શરૂ કર્યું. ડૉક્ટર ટ્વિંકલે ઇન્જેક્શન આપી ઇન્ટુબેશન કર્યું હતું. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને AMBU બેગથી બાળકને શ્વાસ આપતા વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયું. પાયલટ રાહુલ પટેલની સુરક્ષિત ડ્રાઇવિંગ અને EMTની ત્વરિત કાર્યવાહીથી માતા બાળક બંનેનો જીવ બચી ગયો હતો. વલસાડ, નવસારી, ડાંગના 108ના પ્રોગ્રામ ઓફિસર હેમંત અને EMT ઓફિસર સંજય વાઘમારેએ વધુ સારવાર માટે તાત્કાલિક મંજૂરી આપી. 108ની ટીમની પ્રતિબદ્ધતા અને કુશળતાથી કટોકટીના સમયે 2 જીવો બચાવી શકાયા. સગર્ભા મહિલા અને બાળકનો 108ની ટીમની સમય સૂચકતા વાપરીને 108 એમ્બ્યુલન્સમાં સમયસર સારવાર આપી નવજાત બાળક અને સગર્ભા મહિલાનું જીવન બચાવવામાં સફળતા મળી હતી. 108ની EMTએ નાના પોંઢાથી વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી બાળકનો જીવ બચાવવા ભારે CPR સહિતની સારવાર આપી હતી. ઉમરગામ રેલવે ઓવરબ્રિજ સંબંધિત જમીન સંપાદન મુદ્દે હાલ ફરી જોરદાર વિવાદ ઊભો થયો છે. સોળસુંબા ગ્રામ પંચાયતની મહિલા સભ્યએ દાવો કર્યો હતો કે બ્રિજ માટે જમીન સંપાદનના કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવા છતાં અનેક મિલકતો હજી સુધી ત્યાંથી હટાવવામાં આવી નથી. આ કારણે બ્રિજની આસપાસનો સર્વિસ રોડ આજે પણ સાંકડો છે અને જાહેર જનતા માટે મુસીબત બનેલા આ સર્વિસ રોડ પર લોકોની અવરજવર અને વાહન વ્યવહારમાં સતત વિઘ્ન ઊભું થઈ રહ્યું છે. મહિલા સભ્યએ આ મામલે યોગ્ય રીતે જમીન સંપાદન કરીને માર્ગને મોકળો કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને આજે વલસાડ જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટરે અધિકારીઓ સાથે વાતચીત કરીને સંપૂર્ણ વિગતો જાણવાનો પ્રયાસ કરી સમગ્ર મામલાની સમીક્ષા કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને લોકો જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે. ગ્રામ પંચાયત સભ્યના આ ખુલાસા બાદ હવે તંત્ર કયા પગલાં લેશે એ જોવું રહ્યું. અમારા ગામની અંદર બ્રિજ બન્યા પછીથી અસંખ્ય પ્રોબ્લેમ ઊભા થયા છે
અને એ જે પ્રોબ્લેમ ઊભા થયા એ રોડ સાંકડા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવર જવર કરતી હતી. મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને. અને આમ જનતા પણ આ ત્રણેય મામ પોકારે છે. આ રોડ માટે પહોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી. હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું. ગામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિલોકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને અમારી રજૂઆત સાંભળીને આવ્યા, સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જોયું કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પહોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે. આ જમીન સંપાદનની અંદર મારા પોતાના પણ નાણાં આવ્યા છે, મેં પોતે પણ લીધા છે. તો આ સર્વિસ રોડ પહોળો ન થવાનો હોય અને ગામ લોકોને આવી જ અસુવિધા થતી રહેવાની હોય તો આ સરકારશ્રી દ્વારા જમીન સંપાદન માટે જે અમને નાણાં ચૂકવવામાં આવ્યા છે તે આવા ખોટા નાણાં અમને જોઈતા નથી. અમે આ નાણાં સ્વેચ્છાએ પરત કરીએ છીએ, અમને જોઈતા નથી. ये सब डेवलपमेंट को चलते जो पॉजिटिव रिस्पांस आया, 2 मीटिंग जो कलेक्टर साहब के साथ हुई तो उन्होंने अच्छी तरह से रिस्पांस भी किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा, क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा. और बिल्कुल ही इज वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ टाउन ऑल्सो. तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं. और बहुत सारे जो प्रॉब्लम्स है जिसमें काम करने वाली जो सब कमेटियां, समितियां और आरओबी है, आरएनबी है, इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है. आधा मीटर 1 मीटर कहाँ भी चोरी करने नहीं. माप में जिस दिन पाप होगा उस दिन सब गांव के लोग कोर्ट में चले जाएंगे. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગામોમાં ધોધમાર વરસાદ. કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં વરસાદી માહોલ. ભારે વરસાદને લઈ નદી નાળાઓમાં પાણીની આવક થઈ, નવા નીર આવ્યા. છેલ્લા 4 દિવસોથી બપોર બાદ બદલાય છે વાતાવરણ. ભર ઉનાળાને લઈ વરસાદને લઈ કેરી અને લીલા શાકભાજીમાં નુકસાન થવાને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વલસાડ જિલ્લાની જીવાદોરી દમણગંગા નદીમાં નવા નીરની આવક થઈ છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા 3 દિવસોથી પડી રહેલા વરસાદને લઈ દમણગંગા નદીમાં પાણીની આવક થઈ છે. કપરાડા તાલુકાના નાની પલસન ગામ, રોહિયાળ જંગલ જેવા વિસ્તારોમાં આવેલ ચેક ડેમો પણ ઓવરફ્લો થયા છે. દમણગંગા નદીમાં ભર ઉનાળે વરસાદને લઈ નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. નાની પલસણ